તો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું વહિયા ગામ વરસાદી માહોલમાં સંપર્ક વિહોણું બન્યું। જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે પુલ પરથી ખૂબ જ વધારે ફ્લો સાથે પાણી વધી રહ્યું હોય કોઈ અકસ્માત સર્જાય નહીં તેની તકેદારી રૂપે તંત્ર દ્વારા રસ્તાને અવરજવર માટે બંધ કરી દેવાયો છે। બરવાળા રાણપુર હાઈવે સાથે જોડાયેલા રસ્તો બંધ થવાના કારણે લોકોને 5 કિલોમીટર જેવો ચકરાવો લઈ બરવાળા આવવું પડશે। ત્યારે કોઈ નાના મોટા વાહનો કે પશુઓને આ પુલ પરથી પસાર નહીં થવા માટે તંત્ર દ્વારા તાકીદ કરાઈ છે। હાલની સ્થિતિએ કોઈ કમ્પ્લીટ કોમ્યુનિકેશન શટડાઉન કે એવું નથી થયું, પરંતુ પ્રિકોશનરી અમે અહીંયા લો એન્ડ ઓર્ડર ડિપ્લોયમેન્ટ કરી દીધું છે, જેથી ગામ લોકોની બિનજરૂરી કોઈ મૂવમેન્ટ અથવા તો પશુઓ જે છે એમને મૂવ કરવા બહાર લઈ જવાના પ્રયાસો ન કરવામાં આવે, જેથી કરીને જાનમાલનું કોઈ નુકસાન ન થાય એ અમે સુનિશ્ચિત કર્યું છે। તંત્ર તરફથી પ્રાંત સાહેબ પોતે, ટીડીઓ સાહેબ, હું અને પોલીસની ટીમો અમારી અહીંયા એને મોનિટર કરવા માટે આવ્યા છીએ હાલની સ્થિતિ।